પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ ડોકી સબ જેલના કેદીઓ સાથે ધૂળેટી ઉજવી અબીલ ગુલાલથી જેલ પરિસર રંગાયું। દાહોદમાં રંગોના પર્વ ધૂળેટીની એક અત્યંત સંવેદનશીલ અને અનોખી ઉજવણી જોવા મળી હતી। દાહોદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ ડોકી વિસ્તારમાં આવેલ દાહોદ સબ જેલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્યાં સજા કાપી રહેલા તેમના કાચા કામના કેદીઓ સાથે ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી। સમાજના મુખ્ય પ્રવાહથી અલિપ્ત રહેતા બંદીવાનોના નિરસ જીવનમાં ક્ષણિક આનંદ અને ઉત્સાહ ભરવાના ઉમદા હેતુ સાથે લોકપ્રતિનિધિ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી હતી। જેલ પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ કેદીઓ પર અબીલ અને ગુલાલની છોડો ઉડાડીને વાતાવરણને રંગીન બનાવી દીધું હતું। તેમણે કેદીઓનું મોઢું મીઠું કરાવીને તેમને હોળીની શુભકામનાઓ પાઠવી હતી અને આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો। આ તકે ધારાસભ્યએ કેદીઓને પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ક્ષણિક આવેશકીય સંજોગોવશાત થયેલી ભૂલોને સુધારીને જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ સમાજમાં એક જવાબદાર અને નેક નાગરિક તરીકે પુનઃસ્થાપિત થાય તે અત્યંત આવશ્યક છે। આ કાર્યક્રમમાં જેલના અધિક્ષક અને સુરક્ષા કર્મચારીઓ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। 4 દિવાલો વચ્ચે બંધ કેદીઓ માટે આ પ્રસંગ અત્યંત લાગણીસભર બની રહ્યો હતો, કારણ કે સામાન્ય રીતે તહેવારોમાં તેમને પરિવારની ખોટ સાલતી હોય છે। ધારાસભ્યની ઉપસ્થિતિ અને સ્નેહપૂર્ણ વ્યવહારને કારણે કેદીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું અને તેમણે ભવિષ્યના ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જેલ પ્રશાસન દ્વારા પણ કેદીઓના માનસિક પરિવર્તન અને સુધારણા માટે આવા કાર્યક્રમોને આવકારદાયક ગણવામાં આવ્યા હતા, જેનાથી જેલનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ બન્યું હતું।